સુરતમાં છેલ્લા 3 દિવસથી ખાડીપુરના પાણીમાં ગળાડૂબ વિસ્તારમાં આજે પણ 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાયેલું છે। સુરતમાં ભારે વરસાદથી અનેક વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી પાણી ભરાયેલા છે, તેનો હજુ નિકાલ થયો નથી। 3 દિવસ બાદ પણ લોકો ઘરોમાં કેદ રહેવા મજબૂર થયા છે। ત્યારે આજે ગુરુવારે તારીખ 26 જૂનના રોજ લિંબાયત મીઠી ખાડી પૂરમાંથી ફાયર દ્વારા ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। રેસ્ક્યુ માટે બોટની મદદ લેવી પડી હતી, જે દર્શાવે છે કે પાલિકાનું તંત્ર સાવ નિષ્ફળ રહ્યું છે। फायर ने जेम जेम कोल अंदर थी आवे छे तेम तेम फायर द्वारा छे तेनी बोट लईने लोकोने रेस्क्यू का तो मददरूप बने ते माटे छे फायर द्वारा कामगीरी करवामां आवी छे। सतत 3 दिवसथी फायरनी टीम छे ते અહીં मौजूद छे अने कोई दुर्घटना न घटे, कोई राहदारीओ कोई वस्तीना રહેવાસીઓને કોઈ પણ તકલીફ ન પડે, કોઈ હાલાકીનો સામનો ન કરવો પડે તેના માટે ફાયર છે સતત કામગીરી કરી રહી છે। સીધા દ્રશ્યો અત્યારે હાલ અમે બતાવી રહી છું। જ્યારે અમે અંદર પાણીની અંદર બોટ મારફતે પ્રવેશ્યા હતા ત્યારે એક વ્યક્તિએ છે ફાયરના કર્મચારીને છે અવાજ મારીને બોલાવ્યો છે। અત્યારે હાલ આપણે ફાયર કર્મચારી ત્યાં લઈ જઈ રહ્યા છે, તેમને શું ચીજ વસ્તુઓ જોઈએ છે, શું જરૂરિયાતની વસ્તુઓ જોઈએ છે તેની ફાયર દ્વારા છે તે પૂછપરછ કરવામાં આવી રહી છે। અને અત્યારે હાલ આપ જોઈ શકો છો કે આ પ્રમાણે છે ફાયરની બોટ છે ત્યાં લઈ જવામાં આવી છે અને ત્યાં જે શખ્સ છે તે પાણીની અંદર છે તે કઈ ને કઈ એ લોકોને જણાવી રહ્યા છે ને લગભગ તે કહી રહ્યા છે કે અમને જમવાનું ફૂડ પેકેટ મળે તે માટેની વ્યવસ્થા કરી આપો, પરંતુ તમે જોઈ શકો છો આ પ્રમાણે તેમના ઘરની અંદર પાણી ભરાઈ ચૂક્યું છે અને ફાયર પાસેથી ક્યાંક ને ક્યાંક મદદ માંગી છે। હવે ફાયર દ્વારા છે સતત છે લોકોને મદદરૂપ બને તે માટેની વ્યવસ્થા ફાયર દ્વારા કરવામાં આવી રહી છે। અત્યારે હાલ છે જે વ્યક્તિ જે શખ્સ છે દ્વારા જે જણાવ્યું હતું કે મને ખાવા પીવાની વ્યવસ્થા કરી આપો તે ફાયર દ્વારા ફાયરના કર્મચારી દ્વારા સમજી લેવામાં આવ્યું છે અને અત્યારે હાલ છે ફાયર છે તે કિનારા પર જશે, એટલે કે ત્યાં જઈને પછી અધિકારીને જણાવશે ને ત્યારબાદ છે તે વ્યક્તિ તે શખ્સ છે તેને પૂરતી વ્યવસ્થા કરી આપશે તેવા પ્રકારની ફાયર દ્વારા પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। વાત કરવામાં આવે તો સુરતની ફાયર વિભાગ છે તે સતત છે આ પ્રમાણેના જે નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાયા છે, ખાડીપુરની સ્થિતિ સર્જાય છે, ત્યાં ફાયરની ટીમો છે, કર્મચારીઓ છે તે સતત કટિબદ્ધ છે અને લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટેની વ્યવસ્થા સુરત મહાનગરપાલિકા દ્વારા પણ કરવામાં આવી છે। સુરત શહેરમાં વરસાદ તો થંભી ચૂક્યો છે, પરંતુ ઉપરવાસમાં ભારે વરસાદ વરસવાના કારણે છે ખાડીપુરની સ્થિતિ હજુ પણ યથાવત સુરત શહેરમાં જોવા મળી રહી છે। સીધા દ્રશ્યો આપને બતાવીશું। આ સુરતના લિંબાયત મીઠી ખાડી વિસ્તારના જે દ્રશ્યો છે આપ જોઈ શકો છો આ પ્રમાણે અત્યારે હાલ પણ પરિસ્થિતિ જોવા મળી રહી છે। વાત કરીએ તો આ ખાડીપુરની સ્થિતિ સર્જાય છે, વર્ષોની સમસ્યા છે। વર્ષોમાં જ્યારે પણ ઉપરવાસમાં ભારે વરસાદ વરસતો હોય છે ત્યારે આ ખાડીપુરની સ્થિતિ સર્જાતી હોય છે ને લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે, પરંતુ આ વખતે ફાયરની કામગીરી પણ ખૂબ જ કાબિલે તારીફ છે, કારણ કે 3 દિવસથી સતત છે તે બોટમાં અહીં ખડે પગે ઉભા છે। તેમનું કામ એક જ છે કે જે કોઈ અવ્યવસ્થા સર્જાય કે કોઈ દુર્ઘટના સર્જાય તેના માટે છે તે લોકોને બહાર કાઢીને રેસ્ક્યુ કરી શકે તે માટેની ફાયરની કામગીરી છે। આ જોઈ શકો છો અત્યારે હાલ ફાયર દ્વારા છે અત્યારે સતત છે અંદર પાણીની જ્યાં જ્યાં પાણી ભરાઈ ચૂક્યા છે ત્યાં જઈને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, તેની તકેદારી રાખવામાં આવી રહી છે। સતત ફાયરના જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે તે સતત કાર્ય કરી રહ્યા છે, પરંતુ જે વર્ષોની સમસ્યા છે જે લિંબાયતના મીઠી ખાડી વિસ્તારની અંદર પાણી ભરાવાની સમસ્યા હોય છે, ગટરિયા પૂર આવવાની સમસ્યા હોય છે, તેનું નિરાકરણ હજુ સુધી નથી આવ્યું। હવે 3 દિવસથી વધુનો સમય થઈ ચૂક્યો છે, પરંતુ આ જે પાણી છે તે ઓસરવાનું નામ નહીં લઈ રહ્યું। ઉપરવાસમાં જેમ જેમ વરસાદ વરસી રહ્યો છે તેમ તેમ ખાડી છે તે બે કાંઠે
સાથે વહી રહી છે, ને તેના કારણે જે નીચાણવાળા વિસ્તારો હોય છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે. અત્યારે હાલ જોઈ શકો છો લોકો છે આપણને ઘરની બહાર અને નાના નાના જે છોકરાઓ બાળકો છે તે રમતા પણ જોવા મળી રહ્યા છે. વાત કરીએ તો જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ લેવા માટે પણ લોકોને હાલ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આપણી સાથે સામાજિક કાર્યકર્તા છે જે સતત અહીં લોકોને સેવા પહોંચાડી રહ્યા છે. ફૂડ પેકેટ હોય કે પછી પાણીની બોટલો હોય, સતત પહોંચાડી રહ્યા છે. આપ જોઈ શકો છો કે જે જરૂરિયાત ચીજ વસ્તુઓ હોય છે તેને આ લોકો કેવી રીતે લઈ જતા અત્યારે હાલ આપણને જોવા મળી રહ્યા છે. પાણીની બોટલો છે, ઘૂંટણ સમા જેટલું પાણી છે અહીંયા ભરાઈ ચૂક્યું છે, ને લોકો પીવાનું પાણી અહીંથી લઈ જતા પણ જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો પણ આપણને દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે. આપણી સાથે સામાજિક કાર્યકર્તા છે. જી, કેવા પ્રકારની વ્યવસ્થા અહીં સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી? કાલ કરતા આજે પાણી ઉછળી ગયું છે અને એસએમસી દ્વારા પોલીસ તંત્ર દ્વારા પૂરી કામગીરી ચાલી છે. તમે જોઈ શકો છો પાણી ઉતરી ગયું છે. ત્યારબાદ જે લોકો હેરાન પરેશાન છે એ લોકોને સ્થગિત કરવામાં આવે છે પ્રાથમિક શાળાની અંદર. ત્યારબાદ પાણીની જે સુવિધા આપવામાં આવી છે, લોકોને ફ્રૂટ પેકેટ વિતરણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ હજુ બી એસએમસીની કામગીરી જ્યાં સુધી પાણી નહીં ઉતરે, સાફ સફાઈ નહીં થાય ત્યાં સુધી કામગીરી ફૂલ 24 કલાક ખડે પગે કામગીરી કરે છે. જી, સુરત મહાનગરપાલિકા દ્વારા પાણી ઓસરે એટલે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવશે. ત્યારે સુરત મહાનગરપાલિકાની ફાયરની ટીમ સાથે આરોગ્ય વિભાગની ટીમ છે અહીં સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. જેમ પાણી ઉતરે યા ઓસરે તેના બાદ છે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવશે, જેનાથી રોગચાળો સુરત શહેરમાં ન ફેરાય તેના માટેની પણ તકેદારી સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવી છે. કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.